નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર હાર્દિક સ્વાગત છે અને ખાસ અત્યારે સાંજના ભોજનની અંદર આપણે મળી રહ્યા છે. હમણાં થોડી વાર પહેલા તમે ફેસબુક લાઈવના માધ્યમથી જે વિડીયો નિહાળી રહ્યા હતા એ હતો આપણો ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં, જ્યાં વૃદ્ધાશ્રમની અંદર સાંજના ભોજન માટે દરરોજ આપણે ફેસબુક લાઈવના માધ્યમથી આપણા તમામ વ્યુઅર્સ મિત્રોને એ વિડીયોઝ બતાવતા હોઈએ છીએ. અને અત્યારે સમય છે લગભગ 7:30નો અને એ છે સંકુલના ભોજનનો. સો હવે સમય બરબાદ કર્યા વગર સીધા દ્રશ્યો તમને ભોજનના બતાવી દઈએ. અહીંયા આગળ બોયઝની ઘણી બધી લાંબી લાઈનો લાગી ચૂકી છે અને મેનુમાં આજે જો વાત કરવામાં આવે તો સરસ મજાની ગરમ ગરમ રોટી છે અને રોટીની સાથે શાક છે. શાક શેનું છે ભાઈ? બટાકા વટાણાનું શાક છે, સાથે છે જીરા રાઈસ અને સાથે છે કઢી. સો બેસ્ટ ભોજન છે અને ખૂબ મજા આવવાની છે ભોજનની અંદર. તમને પણ ગરમ ગરમ કઢી જોઈને ચોક્કસથી મોઢામાં પાણી આવતું હશે. એટલે લગભગ અત્યારે ઘણા બધા મિત્રો જોડાઈ ચૂક્યા છે અને જેટલા પણ મિત્રો જોડાઈ રહ્યા છે પહેલા અપીલ કરીએ કે વિડીયોને વધુમાં વધુ શેર કરે અને તમારા જે સ્નેહીજનો હોય, તમારા જે મિત્રો હોય એમના સુધી વિડીયો પહોંચાડવા માટે કામ કરજો. અને આજે આપણી પાસે ખાસ ભોજનના દાતા અવેલેબલ છે. આજના સાદા ભોજન માટે આપણને યુકેથી જે મૂળ ખેડા જિલ્લાના મહેમદાવાદના છે વતની, જેમનું નામ છે દેવાંગભાઈ પ્રજાપતિ, દેવાંગભાઈ ભરતભાઈ પ્રજાપતિ તરફથી આજનું ભોજન આપણને પ્રાપ્ત થયું છે. સો દેવાંગભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે યુકે છો પણ યુકેથી પણ તમે ઇન્ડિયામાં, એમાં વળી ગુજરાતમાં, એમાં બી વળી તમારા મૂળ જિલ્લાના ખેડા જિલ્લાના તમે લવાલ ગામની અંદર જે સહકાર આપ્યો છે બદલ તમારો બહુ બધો આભાર. અને તમે પણ જો આવું જો ભોજનમાં સહયોગ કરવા માંગતા હોય તો ભોજન બુક કરાવવાનો નંબર છે 7096486680. આ નંબર પર તમે કોલ કરીને સાદા ભોજન માટે માત્ર 15,000 જેટલો ખર્ચ છે, મિષ્ટાન ભોજન માટે 25,000 છે અને આખા દિવસ માટે 51,000 છે. અને વૃદ્ધાશ્રમમાં તમે જે ભોજન આપવા માંગો છો તો સાદા ભોજનનો ખર્ચ છે 7,000 અને મિષ્ટાન ભોજન છે 10,000 અને સવારે મોર્નિંગમાં બ્રેકફાસ્ટ માટે માત્ર 2100 રૂપિયા. અને સીધું યોગદાન આપવું હોય તો ફોન પે, ગૂગલ પે અને પેટીએમ નંબર છે 8768888088. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. સો આગળ લાઈનો લાગી છે અને મેનુ તમને ફરી વાર બતાવી દઈએ. જે બી મિત્ર થોડા લેટ જોડાયા હોય તો એમના માટે મેનુ છે, રોટી છે, બટાકાનું શાક છે, જીરા રાઈસ છે અને કઢી છે. સો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો ગુજરાતમાં, જે ખેડા જિલ્લામાં આવેલું છે અને ગુજરાતના તમામ જાતિ, તમામ સમાજ, તમામ ધર્મના સૌથી જરૂરિયાતમંદ બાળકોને રહેવાનું, જમવાનું, ભણવાનું બધું જ નિઃશુલ્ક છે અને આ બધી જ સુવિધાઓ ભોગવી રહ્યા છે માત્ર સોશિયલ મીડિયા માધ્યમથી. સો આખા ભારતનું એકમાત્ર સંકુલ એવું છે જે માત્ર ને માત્ર સોશિયલ મીડિયાથી ચાલે છે અને સોશિયલ મીડિયા જ અમારી તાકાત છે, એ જ અમારી શક્તિ છે, એ જ અમારો ફંડનો સોર્સ છે. અને આ બધું જ અમારા ફેસબુક ફોલોવરો, અમારા યુટ્યુબ અને અમારા ઇન્સ્ટાના સપોર્ટર મિત્રોથી થઈ રહ્યું છે. સો જે પણ મિત્રો વિડીયો જોઈ રહ્યા છે પ્લીઝ વિડીયોને એક વખત શેર કરે અને તમારા ઓછામાં ઓછા 10 ગ્રુપની અંદર વિડીયોને મોકલવાથી લગભગ તમારા મોકલેલા એવા વિડીયોઝ કદાચ એવા લોકો સુધી પહોંચે જે અમને મદદ કરે તો એના સહભાગી તમે થઈ શકો છો. તો આશા રાખીએ છીએ ચોક્કસથી તમને અમારી પ્રવૃત્તિ ગમતી હશે અને તમે નાનું સહયોગ અચૂકથી આપવાના છો. સો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજના જે ભોજનના દાતા છે દેવાંગભાઈ ભરતભાઈ પ્રજાપતિ, જેઓ હાલ યુકે છે અને યુકેથી આપણને ભોજન માટે યોગદાન આપી રહ્યા છે. સો ભૂમિ આપણી સાથે જોડાઈ ગઈ છે. ભૂમિ, સો ભૂમિ લગભગ છેલ્લા તમે 2 વર્ષથી છો અહીંયા, પોણા 2 વર્ષથી. 2 વર્ષમાં કેવો અનુભવ રહ્યો? અનુભવની વાત કરીએ તો જયારે આયા ત્યારે સ્વાભાવિક છે કોઈક નવી જગ્યાએ જઈએ તો ના ગમે, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ અહીંયા એવું ગમવા લાગ્યું છે કે જયારે ઘરે જઈએ છે ને ત્યારે સૌ સંકુલની જ યાદ આવે છે કે ક્યારે અમે ત્યાં જઈશું. એવું? હા, ઘરે જવાનું નહીં થતું. તમારું આ છેલ્લું વર્ષ છે, લગભગ તમે 3 મહિના પછી વિદાય લેવાની છે. પછી શું કરશો? પછી હવે છે જવું પડે એટલે જવું તો પડે જ, જવું જ પડે. એમાં ગમે તેટલી આપણી ઈચ્છા રોકાવાની હોય તો રોકાઈ નહીં શકતા. લગભગ તમારા છેલ્લા 3 મહિના છે. હા, છેલ્લા 3 મહિના. 3 મહિના એન્જોય કરો. એ સંકુલ તમારું છે જ, કોલેજ તમારા માટે ખુલ્લું જ રહેવાનું છે પણ ઓફિશિયલી તમારે જવું પડશે. સો ઘણા બધા એવા બાળકો છે જે આ વર્ષે એમનું પૂર્ણ થવાનું છે, જે આપણે જયારે સંકુલ શરૂ કરી હતી ફર્સ્ટ યરની અંદર જયારે કોલેજમાં એડમિશન લીધું હતું તે વિદ્યાર્થીઓનું પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થવાનું છે. સો આ વર્ષે એ લોકો વિદાય લેશે. એની સાથે પીડીસીની જે પહેલી બેચ છે જે ગયા વર્ષે એડમિશન લીધું હતું, આ વખતે એમના 2 વર્ષ પૂર્ણ થવાના છે, તે પણ ઘણા બધા જવાના છે. સો અહીંયા પણ પીડીસીના ઘણા બધા છે. હંસા, તમારે પણ જવાનું છે? હા, જવાનું છે. પૂર્ણ થવા આવ્યું. તમારે બી જવાનું છે? તમે તો કોલેજમાં છો, બીજા વર્ષમાં છો. અમારે જવાનું છે? તમારે તો પૂરું થઈ જવાનું. તમે શું કરશો? કોલેજ કરીશ ને. પીડીસી પછી કોલેજ કરજો. અહીંયાથી જવું જ નહીં. તારે ભણવું છે. અહીંયા જવું છે? તમારે લખમી શું કરવાનું છે? રહેવાનું છે. પત્યા પછી શું કામ રહેવાનું તમારે? લે ઘેર જવું પડે. તમારે શું કરશો જાનવી? જવાનું. શું કરશો ભાઈ? પીટીસી પૂરું થાય પછી એક્સનલ તરીકે કોલેજ કરશું ને બીજી પરીક્ષાની તૈયારી. અચ્છા, પરીક્ષા આવશો બીજી? વાહ. સો
લગભગ 200 જેટલા મિત્રો જોડાઈ ચૂક્યા છે. તમામને અપીલ કરીએ છીએ કે એક વખત અચૂકથી વિડીયોને શેર કરી દીજો. નેટવર્ક ઓકે છે ને ભાઈ? યસ. સો આજના ભોજનના દાતા દેવાંગભાઈ પ્રજાપતિ, દેવાંગભાઈ ભરતભાઈ પ્રજાપતિ, જેઓ હાલ યુકે છે પણ મૂળ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વતની છે, પણ હાલ અત્યારે યુકેની અંદર રહી રહ્યા છે. સો થેન્ક યુ દેવાંગભાઈ, તમારો આભાર. અને મેનુ પ્લીઝ એકવાર બતાવી દેજો. તમે બાળકોના ડિશોની અંદર બતાવી દેજો, બાળકોને ડિશની અંદર બતાવી દેજો, જે બાળકો અત્યારે ભોજન એન્જોય કરી રહ્યા છે. સો 216 જેટલા મિત્રો લાઈવમાં છે અત્યારે. સો એક વખત અચૂકથી વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને કદાચ વધુ લોકો સુધી આપણી વાતચીત પહોંચે. સો આજે તારો બર્થડે છે, કશિશનો બર્થડે છે. સો કશિશને જન્મદિવસની બહુ બધી શુભેચ્છાઓ. કેમ બહુ મોડું કીધું મને? થોડું વહેલું ના કહેવાય તો કેક આપણે વ્યવસ્થા કરત. તે 5:30 6:30 કીધું, 6:30 કેક કેમ નહીં આવે? તો વધો નહીં કે આપણે કાલ કેક કાપીશું, બરાબર? બીજો કોનો બર્થડે નહીં આજે? બર્થડે પણ કીધું કેમ નહીં આજે? ઓ પૃથ્વી, તું હે? પૃથ્વી તું જ ને? તું નહીં? કોણ તાર? સો ઘણા બધા મિત્રો છે. તારા કોણ છે લાઈવ? લેટ લાઈવ કર. હા પકડ, બહાર આય. પકડ પકડ, કીધું ને પકડ. તો આવી ગયો, હાથમાં આવી ગયો, પતી ગયું. ના આવડે તો શીખીશ કરો. પકડે કશું કરવા નહીં. બોલો હટો, જાઓ, આવી જાઓ. બોલો કાલે નહીં, આજે જ. આજે બોલવું પડશે. તું કઈ ના શું, તું કેવો ડાયો છું, કઈ શું શું કે બોલ, તારા વિશે બોલ. ડાયો નહીં તું? બોલ, તું કઈ ના છું, તારું નામ બોલ. તું કઈ ના શું બોલે? બોલે બોલું તો પડશે. છોડવાનું નહીં, લાઈવ ચાલુ છે. જ્યાં સુધી પોલીસ ત્યાં સુધી છોડવાનું નહીં. આ ટાઈમ પકડે જલ્દી હેડ. પહેલી વાર માઇક પકડી બોલ જલ્દી હેડ. જીગો વંદે માતરમ. ઊંચું બોલ, અવાજ ગુજરાતી નહીં. જીગો વંદે માતરમ. ધોરણ 8માં ભણું છું. મારા ઘરમાં મારા પપ્પા, મારા મમ્મી છે, પણ નવા મમ્મી પપ્પા છે, અને હું મારો ભાઈ છે. હું છું પંચમહાલથી. આમ તો બહુ બહુ પડે છું. બોલ જલ્દી હેડ. કયા ગામમાં ભણું છું? બોલ્યો કીધું કયા ગામમાં છું? પંચમહાલ. અંદર ક્યાં શું બોલો? મારું ગામ પંચમહાલ. ભરૂચ બસી જઈએ. ચાલ બે આવી જા. વાહ વાહ વાહ. મારું નામ ચિરાગ વંદે માતરમ છે. હું ધોરણ 7માં ભણું છું. અમારા ઘરમાં હું, મારા મમ્મી, અમે 3 ભાઈઓ છે. વાહ લે. કુનાલ આયો, કુનાલ. આને પૂછાન તારું નામ બોલે. દીપ કદી આવ્યો, કહી દે. કોરાઈ. સો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને અત્યારે તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો સંકુલના. શિક્ષણ ચલાવનાર સંકુલ. હવે કુપીને આપણે કહીએ, કુપી લાઈવ કરશે. नमस्कार मित्रों, मैं हूँ पुपा वंदे मातरम। मैं बीएससी साइंस केमिस्ट्री में पढ़ती हूँ। आज का भोजन देखेंगे। भोजन में गर्मा गर्म रोटली है, गर्मा गर्म साग है और भात और कढ़ी है। हम हमारी क्लासमेट मित्तल से आपको मिलवाएंगे। देखो ये मेरी क्लासमेट है। क्या बोलेगी? બસ આજના ભોજનના દાતા આપણા માટે કોઈ નથી. આઈ થિંક તો જેટલો બને તેટલો સહકાર કરવાનો.
કેવું ચાલે તારે ભણવાનું? બરાબર ચાલે. તો હવે આપણે સંકુલના બીજા બાળકોને મળીશું. હાય વિધિ. હાય વિધિ. કેમ છે? બસ મજામાં. મજામાં. ઓહો ઋતુ. હાય માઇક્રોબાયોલોજી. હાય કેમિસ્ટ્રી. કેમ છે? બસ માઇક્રોબાયોલોજી થી બનેલું જમવાનું ખાઈએ છીએ. તો હવે આપણે બીજા બાળકોને મળીશું. તમારું નામ શું? વૈષ્ણવી. વૈષ્ણવી. તમે શું કરો છો? પીટીસી. પીટીસી ના પહેલા વર્ષમાં છો? હા. શું બનશો મોટા થઈને? શિક્ષક. શિક્ષક. કયો સબ્જેક્ટ વધારે ગમે તમને? મને ગુજરાતી, હિન્દી. એટલે તમે એ સબ્જેક્ટના ટીચર બનવા માંગો છો? હા. હાય દીદી. કેમ છો? મજામાં. શું જમવાનું છે આજે? કઢી, ભાત અને રોટલી શાક. આવે છે? ભાવે. આજે અમારા સંકુલમાં કોઈ દાદા નથી, તો તમે અમને ખૂબ જ સહકાર આપજો. બાપુને પૂરેપૂરો સપોર્ટ આપજો. અને હવે હું તમને બીજા બાળકોને પણ ભણાવું. હાય ઉર્વશી. હા બોલો. તું કયા ધોરણમાં ભણે છે? 10માં. 10માં. કેવું ચાલે તારે ભણવાનું? બહુ ફાઇન ચાલે છે. એવું. હવે તો બોર્ડની એક્ઝામ આવશે ને? હા. કેવી ચાલે પ્રિપરેશન? હવ તમને ચાલે. વેરી દીવું ને આજે મળીશું. દીવું શું કહીશ આજે? શું કહું? કઈ પણ તારા ભણવા વિશે. આજે જમવાનું કેવું બન્યું તે ચાખ્યું? ના ચા પણ લાગે. તો જમવામાં અને અમને જરી રિવ્યુ આપી દે કે કેવું જમવાનું બન્યું છે. બાર ખબર છે. શાક બી બહુ મસ્ત છે, કઢી. ઓહો, ચાલો બકબક ને મળીએ. હાય બકબક. હાય. કેમ છે તું? સારું. એવું. તું કયા ધોરણમાં ભણે છે? 5માં. 5માં. ઓહો, તું પણ લાગતું નથી તું 5માં ભણે. હે? હા સાઈડ વાઈટ નહીં વધતી એટલે ઓહો, એવું? તને અહીંયા સંકુલમાં ગમે? હા ગમે. બહુ જ ગમે? હા બહુ ગમે. કેવું તારે ભણવાનું કેવું? તારે સ્કૂલમાં જવાનું ગમે ને? હા ગમે. ઓહો, ઠંડી નથી લાગતી? ઠંડી તો લાગે. તો બી જવું પડે ને સ્કૂલ? હા જવું તો પડે. વાહ વાહ. હવે આપણે ચાલો બીજા બાળકોને પણ મળી લઈએ. અહીંયા બધા સંકુલના બાળકો મસ્ત ડિસિપ્લિન થી જમી રહ્યા છે. તમે જોઈ શકો છો સ્ક્રીન પર. ચાલો આપણે બીજી બાળકો જોડે વાત કરીએ. હાય, તારું નામ શું છે? તું કયા ધોરણમાં ભણે છે? 7માં. 7માં. એવું? તને કયો સબ્જેક્ટ વધારે ગમે? વિષય કયો તને વધારે ગમે? સમજ. સામાજિક વિજ્ઞાન. વાહ. તારું નામ? પ્રતીક્ષા વંદેમાં. એવું. તું કયા ધોરણમાં ભણે છે? 7માં. એવું. આજે જમવામાં શું છે? ભાત, કઢી, શાક. હજુ તો તે જમવાનું ચાલુ જ નથી કર્યું એમ ને? ચાલો કરી. હવે નમસ્કાર મિત્રો, મારું નામ છે અંકિતા વંદરે માતમ શિક્ષક અને રાતનું ભોજન ચાલી રહ્યું છે. તમે જોઈ લો, બધા બાળકો જમી રહ્યા છે. તારું નામ શું છે? શિવાની વંદે માત્ર. કેટલામાં ભણે? 8માં. ગમે છે ખાવા? ખાવામાં શું છે? શાક, રોટલી ને કઢી ને ભાત.
તને ભાવે છે શાકભાત? હા ભાવે છે. હવે આપણે બીજા જોડે વાતો કરશું. તારું નામ શું છે? ખુશી કેટલામાં ભણે? 7માં 7માં. આ શું છે? આ બધું ખાવા શું છે? આ શું છે? આ શેનું શાક છે? બટાકા પછી બીજું શું છે? ભાત રોટલી ને કઢી. હે. હવે આપણે આપણા ગેંડા સ્વામી જોડે વાત કરશી. હું બોલી આ નામ છે મીનાક્ષી. ચલ મીનાક્ષી, શું બોલી કેટલામાં ભણે? 10 આ બધું ગમે છે? અહીં બહુ બહુ ગમે? સાચું? બહુ ગમે? હા હવે તને ભાવે ખાવાનું બધું? હવે આપણે બીજા મૌધા જોડે વાતો કરશી. મૌધા, બોલો શું કરે છે તું અત્યારે? જમું છું શું છે જમવાનું? જીરા રાઈસ કઢી રોટલી અને શાક. હે. ભાવે છે ખાવાનું બધું? આજે આપણે આશા દીદી જોડે વાત કરશી. 11 સાયન્સમાં ભણે છે. આશા દીદી શું કરો છો? બોલો ની. તમે બોલો તમે બોલો ને પેલા. હું બોલું મજા આવે છે અહીં? બહુ જ. હા. આપણે હવે જાનકી સાથે વાતો કરશી. જાનવી, હા મજા આવે છે? મજામાં બહુ મજા આવે. ખાધું? ખાધું? હા તે ખાધું? હા ખાધું તે ખાધું મેં ખાવા બેઠી હતી. હા. હવે આપણે સુયેશ દીદી જોડે વાતો કરવા જશી. સુયેશ દીદી, હા બોલો શું કરો છો તમે અત્યારે? જમવાનું લઈને બેઠા છે જમવા કરી આવે ક્યાં ગયા હતા અત્યારે? રોટલી શેકતા હતા રોટલી શકું ગમે છે? હા બહુ જ. હા સાચું? હવે આપણે બીજા જોડે વાતો કરવા જશી. નિશા, હા શું કરે છે તું અત્યારે? કશે ને જમી રહ્યું જમે છે? કઢી ના લીધી તું એ? ના મન કરી નહીં નહીં ભાવતી? ચા? એમ જ એમ જ? સારું, કઈ વાંધો નહીં. હવે આપણે બાપુ, થેન્ક યુ. હવે વિડીયો સમાપ્ત કરે છે કારણ કે જમવાનો સમય છે. મને લાગે છે ભૂખ. આવજો. તમામને શુભ રાત્રિ. ગુડ નાઇટ.